રાજ્યભરમાં ઘટ્યું વરસાદનું જોર। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે મધ્યમ વરસાદ। તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી। ભારે વરસાદથી કચ્છ જિલ્લામાં બરબાદી। ગાંધીધામ, મુન્દ્રાને જોડતા મુખ્ય માર્ગ પર પાણીની સાથે ખાડાઓનું સામ્રાજ્ય। હાઈવે પરની હોટલ અને ખેતરો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાની। કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે માંડવી, અબડાસાના લોકોને હાલાકી। 3000 જેટલા લોકોને સ્થળાંતરિત કરવાનું વહીવટી તંત્રએ કર્યું કામ। અનેક રસ્તાઓનું થયું ધોવાણ। ઓઝત અને ભાદરના પાણીએ પોરબંદર શહેરમાં મચાવી તબાહી। કુંભારવાડા, ખડપીટ, કડિયા પ્લોટ, મિલપરા અને ખાડી કાંઠા વિસ્તારમાં જળબંબાકાર। ઘર અને દુકાનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની, તો અનેક ઠેકાણે વાહનો ડૂબ્યા પાણીમાં। પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં 250થી વધારે મકાનમાં છેલ્લા 2 દિવસથી નદીના પાણીનું સામ્રાજ્ય। ઘરવકરી પલળતા સ્થાનિકોને ભારે નુકસાન। સ્થાનિકોની માંગ, પ્રશાસન તાત્કાલિક પાણીના નિકાલની કરે વ્યવસ્થા। નદીઓના પાણીથી પોરબંદર શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ। મોટાભાગના વિસ્તારો હજુ પાણીમાં। દુકાનો અને મકાનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની, તો મુખ્ય રાજ્ય માર્ગો ઉપર પાણીના પ્રવાહથી વાહન ચાલકો પરેશાન। 4 દિવસ વરસેલા અવિરત વરસાદે ખેડૂતોને મૂક્યા મુશ્કેલીમાં। સૂર્યાવદર અને રાવલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળી, કપાસ સહિતના પાકનો સંપૂર્ણ નાશ। ખેડૂતોનો દાવો, શાની ડેમની અધૂરી કામગીરી અને વર્તુ 2 ડેમના દરવાજા ઓચિંતા ખોલાતા ભારે નુકસાની। સરકાર આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવે અને ચૂકવે વળતર। 3 દિવસના સતત વરસાદથી જામનગર જિલ્લાના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। ખેતરો નદીમાં ફેરવાતા કપાસ, શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન। ખેડૂતોની માંગ, સરકાર સર્વે કરાવી તાત્કાલિક અસરથી ચૂકવે વળતર। જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ આપી જાણકારી। જાનમાલની ઓછી નુકસાની થયાની આપી જાણકારી। વરસાદ બંધ થયા બાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ। મીડિયા અને સામાજિક સંસ્થાઓનો માન્યો આભાર। અમદાવાદથી ભાવનગર જતો રોડ, જેની ઉપર પાણી ફરી વળતા થયો બંધ। પેદરાથી ધંધુકા વચ્ચે હાઈવે ઉપર પાણી ફરી વળતા આવન જાવન કરાયું બંધ। અમદાવાદને સૌરાષ્ટ્રથી જોડતો આ મુખ્ય ધોરીમાર્ગ। મેઘરાજાએ ઉપલેટાના ખેડૂતોની બગાડી બાજી। મોટી પાનેલી ગામમાં કપાસ, એરંડા, તુવેર, શાકભાજી સહિતનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની સંભાવના। ભારે વરસાદથી જૂનાગઢના ખેડૂતો ઉપર ફાટ્યું આબ। માણાવદર તાલુકાના અનેક ગામના ખેતરોમાં હજુ જળબંબાકારની સ્થિતિ। મગફળી સહિતના પાકને ભારે નુકસાન। માણાવદરના ચીખલોદરા સહિતના ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી। મગફળી, કપાસ, એરંડા સહિત શાકભાજીના પાકમાં વ્યાપક નુકસાન, તો ભાદર નદીના કાંઠા વિસ્તારમાં જમીનમાં મોટું ધોવાણ। મોડી રાત્રે સુરતથી ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી। પૂર બાદ 4 ઝોનમાં સફાઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ। પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે શહેરના 4 ઝોનમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે સફાઈ કામગીરી। દરેક ઝોનમાં સફાઈ કામગીરીની સમીક્ષા બાદ ઝોનલ ઓફિસમાં યોજી બેઠક। મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યો અને કમિશનર સહિતની હાજરીમાં સમા ઝોનલ ઓફિસે કરી બેઠક। વધુ અસરગ્રસ્ત વોર્ડ નંબર 3 અને 7માં 100 કર્મચારીઓને કરાઈ ફાળવણી। સફાઈ અને રોડના પેચવર્કના કામ માટે ખાસ સ્ટાફ ફાળવવાનું કરાયું નક્કી। પૂર અસરગ્રસ્ત પરશુરામ ભટ્ટા વિસ્તારમાં સ્થાનિકો સાથે ગૃહ રાજ્યમંત્રી સંઘવીની ચર્ચા। રહીશોએ હાલાકી અંગે પ્રભારી મંત્રીને કર્યા અવગત। સંઘવીએ લોકોની સમસ્યા સાંભળી સત્વરે નિકાલની આપી ખાતરી। માંજલપુર અને મુંજ મવડા વિસ્તારમાં સફાઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ।
વડોદરા પશ્ચિમ ઝોનના કોર્પોરેટર અને ધારાસભ્યો સાથે બેઠક કરી પ્રભારી મંત્રી સ્થિતિનો મેળવ્યો તાગ. તમામ કોર્પોરેટર પાસેથી પોતાના વિસ્તારમાં સફાઈ સ્ટાફ, પાણીના ટેન્કર અને પંપની જરૂરિયાતો અંગે મેળવી માહિતી. 72 કલાકમાં શહેરને પૂર્વવત કરવા અપાયા આદેશ. દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણનો મુખ્યમંત્રીને પત્ર. પાક નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ. વલસાડના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી સચિવ રેમ્યા મોહન. રોગચાળો વકરે તે પહેલા આરોગ્ય વિભાગે કરેલી કામગીરીની પ્રભારી સચિવે કરી પ્રશંસા. હજુ પણ કામગીરી યથાવત રાખવા અધિકારીઓને આપી સૂચના. પ્રભારી મુકેશ પટેલ વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને આરોગ્ય સહિતની પ્રશાસનની કામગીરીની માહિતી મેળવી અધિકારીઓને આપી જરૂરી સૂચના. તો કાશ્મીર નગરમાં ઔરંગા નદીના કિનારે ચાલતી સફાઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ. બનાસકાંઠાના ભાભરમાં વાહન ચાલકોની મદદે પોલીસ. વાવ સર્કલ પરના ખાડાઓને ભાભર પોલીસ અને ટીઆરબી જવાનોએ પૂર્યા. તો વાહન ચાલકોએ પણ પોલીસ વિભાગનો માન્યો આભાર. વાવાઝોડાની અસરથી કચ્છના 6 તાલુકામાં વીજ પુરવઠાને મોટી અસર. અંદાજે 455 ગામમાં વીજ પુરવઠો બંધ થયા હોવાની ફરિયાદ. પીજીવીસીએલની સતત કામગીરીના કારણે 145 ગામમાં વીજ પુરવઠો કરાયો પૂર્વવત. તો દ્વારકામાં 25, જામનગરમાં 10 ગામમાં પણ અંધારપટ હોવાના અહેવાલ. ભારે વરસાદથી કચ્છના મુન્દ્રામાં મોટું નુકસાન થયાના અહેવાલ. પાણી ભરાવાને કારણે સબસ્ટેશન બંધ થઈ જતા 225 ઉદ્યોગમાં વીજ પુરવઠો ઠપ. 3ના ઔદ્યોગિક એકમમાં પણ અસર. 66 કેવીના સબસ્ટેશનના 11 ફીડરમાં પાણી ભરાતા નુકસાન થયાના અહેવાલ. ત્રણ દિવસ બાદ અમદાવાદનો ત્રાગડ અંડરપાસ વાહન વ્યવહાર માટે મુકાયો ખુલ્લો. ઔડાએ પાણી ઓસરતા સાફ સફાઈ બાદ મોડી રાત્રિના વાહનોની અવરજવર માટે અંડરપાસ ખોલ્યો. વરસાદી પાણી ભરાવાને કારણે 3 દિવસ બંધ હતો અંડરપાસ. છલકાયો બોટાદ જિલ્લાનો સુખપાદર ડેમ. 4 દરવાજા 1-1 ફૂટ ખોલી છોડાયું પાણી. બોટાદના નાના ભડલા, લીંબોડા, દેરડી, તો અમદાવાદ જિલ્લાના અડવાળ, ગલસાણા, ગુંજાર, તો સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભડલા, ચોરવીરા સહિતના 20 ગામ કરાયા એલર્ટ. સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 107 જળાશયો સંપૂર્ણ ભરાયા. કચ્છ સૌરાષ્ટ્રના 91 જળાશયો હાઉસફુલ. તો દક્ષિણ ગુજરાતમાં 9, મધ્ય ગુજરાતમાં 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ થયો છલોછલ. છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી રાજ્યના 151 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 129 જળાશયો હાઈ એલર્ટ, 80થી 90% ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80% ભરાયેલા 6 જળાશયો વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 111%થી વધુ વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 177.23% વરસાદ. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 124.84% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 111.51% વરસાદ. તો મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 105.4% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 87.97% વરસાદ. યુપીના મઉ જિલ્લામાં ઘાઘરા નદીની જળસપાટી ખતરાના નિશાનથી પાર થતા કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. 250થી વધુ ઘરો પર મંડરાયો પૂરનો ખતરો. આશિયાના છોડી લોકો સુરક્ષિત સ્થળો પર લઈ રહ્યા છે આશરો. થોડા કલાકો વરસેલા વરસાદથી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જળબંબાકારની સ્થિતિ. લાલચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તાઓ પર ભરાયેલા પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી. જન્માષ્ટમીની શોભાયાત્રામાં ફાયરિંગની ઘટના બની પડધરીના ભાયુ દોમડા ગામે. રાજકોટના અલ્પેશ ભંડેરી અને રસિક પાદરિયાનો મિત્રના પરવાનાવાળા હથિયારમાંથી હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરતો વિડીયો થયો વાયરલ. વાયરલ વિડીયોના આધારે પડધરી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નોંધ્યો ગુનો. કળિયુગી કપૂતે જ માતાની હત્યા કરી રાજકોટમાં. માતાની હત્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થઈ ગુનાની કરી કબૂલાત. યુનિવર્સિટી પોલીસે હત્યારાની ધરપકડ કરી શરૂ કરી પૂછપરછ. માતાની માનસિક બીમારીથી કંટાળીને હત્યા કર્યાનો આરોપી પુત્રની કબૂલાત.
વલસાડના ઉમરગામમાં બાળકી પર દુષ્કર્મ બાદ ગ્રામજનોમાં આક્રોશ. કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા આપવાની કરી માંગ. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ગોંડલ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને કરાયો વિરોધ. એક સપ્તાહથી વીજ દાંધિયાને કારણે વીજ કંપની સામે રોષે ભરાયા અનેડા ભાલોડીના ગ્રામજનો. રજૂઆત બાદ પૂરતો વીજ પુરવઠો ન મળતા સરપંચ તાલુકા પંચાયતના સદસ્યની આગેવાનીમાં પીજીવીસીએલ કચેરીએ નાખ્યા ધામા. લિફ્ટ બંધ પડતા યુવાનનું મોત થયું વડોદરાના ચોખંડી વિસ્તારમાં. કરિયાણાની દુકાનમાં સામાન ઉપર નીચે લઈ જતી લિફ્ટ ખોટવાતા યુવાન પટકાયો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વ્રજેશ ગાંધી નામના યુવાનનું નિપજ્યું મોત. કારમાં આગ લાગતા નાસભાગ મચી સુરતમાં. સીતાનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં ચાલકનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસે ડ્રાઈવ યોજી મહીસાગરના લુણાવાડામાં. દુકાનોની બહાર અનઅધિકૃત રીતે મૂકેલા બાંકડા, પાણીના ટાંકા, આડેધડ પાર્ક કરેલી બાઇક પોલીસે કરી જપ્ત. ડીવાયએસપીએ ડ્રાઈવમાં જોડાયેલા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને કરી અપીલ. ગીર જંગલની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટ પર પ્રશાસનનું બુલડોઝર. ધારીના મોણવેલ ગામ નજીક ગેરકાયદે કાર્યરત સોલાર પાવર પ્રોજેક્ટ મુદ્દે ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટે કરી હતી ફરિયાદ. પ્રાથમિક શાળામાં ઘૂસેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના કુકસ ગામે. શિનોર તાલુકાના કુકસ ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનની ઓરડીમાં સાપ આવી જતા વિદ્યાર્થીઓમાં ફફડાટ. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ પટેલે સાપનું સફળ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો. માછલી પકડવાની જાળમાં અજગર ફસાયો વડોદરાના સાદલીમાં. ભૂખી કાસમાં માછલી પકડવા બિછાવેલી જાળમાં ફસાયો અજગર. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યોએ સફળ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો અજગર. વરસાદના વિરામ બાદ હવે અમદાવાદ અસારવા સિવિલ કેમ્પસમાં જ વકર્યો રોગચાળો. 7 થી 8 તબીબ, વર્ગ 3 થી 4ના 25 થી 30 કર્મચારીઓને થયો ડેન્ગ્યુ. સિવિલ કેમ્પસમાં વરસાદી પાણીનો ભરાવો અને સ્વચ્છતાનો અભાવ હોવાના ઉઠ્યા સવાલ. અમદાવાદ કોર્પોરેશન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં 250 પીઆઈએલ છતાં નથી સુધરતું પ્રશાસન. પ્રશાસન પાસેથી રોડ, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની લેવી પડે છે મદદ. હાઈકોર્ટની અનેક વખત કોર્પોરેશનને ફટકાર પડી છતાં નથી કરતા યોગ્ય કાર્યવાહી. નવી એજ્યુકેશન પોલિસી હેઠળ ક્રેડિટ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબની યુનિવર્સિટીની માર્કશીટમાં હવે કોઈ ચેડા નહીં થઈ શકે. નવી માર્કશીટમાં કોર્સનું માધ્યમ ઉમેરી ખાસ QR કોડ છપાયો. નવા સિક્યુરિટી ફીચર્સથી કોઈ પણ પ્રકારની નહીં થઈ શકે ગેરરીતિ. ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં સરકારી કોલેજની 2900 બેઠક ખાલી. ત્રીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર. સરકારી ગ્રાન્ટેડ માટેના ત્રીજા રાઉન્ડમાં 2489 વિદ્યાર્થીઓને પ્રવેશ. વરસાદની સ્થિતિ વચ્ચે બોટાદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયા. સ્થિતિનો તાગ મેળવી કલેક્ટર કચેરી ખાતે કરી સમીક્ષા બેઠક. સ્થળાંતરિત કરેલા લોકોની પૂરતી સુવિધાઓ આપવાની સૂચના. ખાસ જિલ્લામાં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની સલામતી અંગે આપી માહિતી. ઢાંકી પમ્પિંગ સ્ટેશન અને સુરેન્દ્રનગરની વિવિધ કેનાલોની મુલાકાતે પહોંચ્યા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા. મુલાકાત દરમિયાન કામગીરીનું કર્યું જાત નિરીક્ષણ. અધિકારીઓને આપી જરૂરી સૂચના. કેનાલના ચાલુ કામો નિયત સમયમાં પૂરા કરવાની આપી સૂચના. હરિયાણામાં ઈડીની એક્શનને લઈ કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાનો આરોપ. કહ્યું ભાજપના ઇશારા પર કામ કરી રહી છે ઈડીની ટીમ. વિધાનસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર. સમાજવાદી પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડવા અંગે હાલ નથી કર્યો કોઈ નિર્ણય. અખિલેશ યાદવનું નિવેદન. રાષ્ટ્રીય પક્ષ બનવા માટે ચાલુ રહેશે પ્રયાસ. પીડીપી નેતાએ નેશનલ કોન્ફરન્સ પર લગાવ્યો આરોપ. એનસી હંમેશાથી કરતી રહી છે હવાલ અને હરામની રાજનીતિ. જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ હટાવવાની કરી માંગ. કહ્યું હંમેશા થવી જોઈએ વિચારધારાની લડાઈ. ભાજપમાં સામેલ થયા ચંપાઈ સોરેન. કહ્યું ઝારખંડ વિધાનસભા ચૂંટણી તેમના માટે નથી પડકાર. જેએમએમના આરોપોને નકારતા કહ્યું ભાજપને નથી ભટકાવ્યો પણ મારું અપમાન થયું.
દિલ્હી ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. દિલ્હી સરકારને ભંગ કરવા આપ્યું આવેદન. ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાનું નિવેદન. મુખ્યમંત્રી જેલમાં છે અને અજીબો ગરીબ સ્થિતિમાં દિલ્હીમાં થઈ રહી છે તમામ ઘટનાઓ. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પર રોક લગાવવાની માંગ. શિરોમણી અકાલી દળે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડને મોકલી કાયદાકીય નોટિસ. કહ્યું ફિલ્મના કારણે ભડકી શકે છે સાંપ્રદાયિક હિંસા. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ અને સર્વિસ સેક્ટરનો નબળો દેખાવ. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જીડીપી ઘટી અને 6.7% રહ્યો. એપ્રિલથી જૂન દરમિયાન ચીનનો જીડીપી 4.7 રહેતા હજુ પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર. દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસની સંખ્યા 83,000. છેલ્લા 10 વર્ષમાં પેન્ડિંગ કેસમાં 8 ગણો વધારો. સુપ્રીમ કોર્ટમાં 2 વખત જજીસની સંખ્યામાં વધારો, પરંતુ પેન્ડિંગ કેસમાં ઘટાડો નહીં. હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પણ 5 કરોડથી વધુ કેસોનો નિકાલ ક્યારે થશે તેની રાહ. 10 વર્ષ જૂની વિસ્તારાનું ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયામાં થયું મર્જર. 11મી નવેમ્બરે ઉડશે અંતિમ ફ્લાઇટ. 2022માં મર્જર માટે કરાઈ હતી જાહેરાત. એર ઇન્ડિયામાં સિંગાપોર એરલાઇન્સના રૂપિયા 2058 કરોડના રોકાણને મંજૂરી સાથે મર્જરનો અંતિમ તબક્કો. યુપીના મુખ્યમંત્રી યોગીના લાલ ટોપીવાળા નિવેદન પર એસપી પ્રમુખ અખિલેશ યાદવે કર્યો કટાક્ષ. યુપીમાં હારના કારણે ભાજપ અને યોગી છે આઘાતમાં. લાલ રંગ ક્રાંતિ, ઇમોશન અને મેળાપનો છે પ્રતીક. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મહિલામાં વાઘના હુમલામાં 3 લોકોના થયા મૃત્યુ. વન વિભાગની ટીમો કરી રહી છે વાઘની શોધખોળ. ડ્રોન કેમેરાની મદદથી રાખવામાં આવી રહી છે નજર. 4 પાંજરા પણ મુકાયા. ખાન યુનિસમાં કરવામાં આવેલા હુમલાનો ઇઝરાયલ સેનાએ જાહેર કર્યો વિડીયો. દક્ષિણ ગાઝા શહેરમાં મોટા ઓપરેશનના અંતનો કર્યો દાવો. 6 બંધકોના મળ્યા મૃતદેહ. યુક્રેનના ખાર્કિવ શહેરના 5 સ્થળો પર રશિયાનો બોમ્બમારો. રશિયાના હુમલામાં મેદાનમાં રમી રહેલ 14 વર્ષની કિશોરીનું મોત. લગભગ 47થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ચક્રવાતી તોફાને જાપાનની બુલેટ ટ્રેનને લગાવી બ્રેક. ટોક્યો સ્ટેશન પર મોટી સંખ્યામાં અટવાયા યાત્રિકો. તોફાનને લીધે અસંખ્ય હવાઈ સેવા પણ કરાઈ રદ. પાકિસ્તાનના કરાચી પર અસના વાવાઝોડાનો ખતરો. કરાચીમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. કરાચીથી લગભગ 100 કિલોમીટર દૂર છે અસના વાવાઝોડું.